રસ્તા વચ્ચે પથ્થર. એક હતો રાજા. રાજાને વિચાર આવ્યો કે જોઉં તો ખરા કે મારી પ્રજા કેટલી જવાબદાર છે. રાજાએ વેશ પલટો કર્યો અને નગરમાં ફરવા માટે નીકળ્યો. નગરમાં રસ્તાની વચ્ચે એક મોટો પથ્થર મૂક્યો. તેની નીચે સોનામોર છુપાડી. રાજાએ નક્કી કર્યું કે પથ્થર હટાવશે તેને ઇનામ રૂપે સોનામોર ભેટ આપીશ. રાજા તો ઝાડ પાછળ જઈને છુપાઈ ગયો. ત્યાં એક દૂધવાળો નીકળ્યો અને દૂધવાળાની સાયકલ પથ્થર સાથે ધડામ દઈને અથડાઈ ગઈ અને દૂધવાળો તો ગુસ્સે થઈને બબડવા લાગ્યો, કોણ છે મૂર્ખ જેણે આવડો મોટો પથ્થર રસ્તા વચ્ચે મૂક્યો છે? ગાળો દેતો દેતો દૂધવાળો ત્યાંથી નીકળી ગયો. થોડી વાર પછી કેટલીક સ્ત્રીઓ નીકળી. સ્ત્રીઓના માથા ઉપર બેડું હતું અને એક સ્ત્રી પથ્થર સાથે અથડાઈ અને તેનું બેડું માથા પરથી પડીને ફૂટી ગયું. લંગડાથી ચાલે ચાલતી એ આગળ વધી. બધી સ્ત્રીઓએ આ જોયું પણ કોઈએ પથ્થર રસ્તા પરથી દૂર ન કર્યો. આમ રાજાએ ઘણા લોકોને ત્યાંથી પસાર થતા જોયા. અનેક લોકો પથ્થર સાથે અથડાયા, ઘવાયા, પણ કોઈએ પથ્થરને ઉચકીને રસ્તાની બાજુ પર મૂક્યો નહીં. રાજાને થયું, મારા આખા રાજ્યમાં કોઈ પણ એવું નથી કે જે પોતાની જવાબદારી સમજે અને આ પથ્થરને દૂર કરે. આમ રાજા નિરાશ થઈ ગયો. પરંતુ તેવામાં એક બાળક શાળામાંથી ઘરે જતો હતો. તેનું ધ્યાન પથ્થર ઉપર ગયું. તેણે ખૂબ જ મહેનત કરી અને પથ્થરને દૂર હટાવ્યું અને ત્યાં તેનું ધ્યાન સોનામોર ઉપર ગયું અને એ તો સોનામોર ખિસ્સામાં મૂકી ઘર તરફ નીકળી ગયો. રાજાએ બીજે દિવસે બાળકને મહેલમાં બોલાવી ઇનામ આપવાનું નક્કી કર્યું. બીજે દિવસે બાળક રાજા પાસે ગયો અને બાળકે રાજાને કહ્યું કે આ લો સોનામોર પાછી, મને રસ્તામાંથી મળેલી છે. આ સોનામોર ઉપર રાજ્યનો હક ગણાય, મારો નહીં. આપ આ સોનામોર રાજ્યના ખજાનામાં રાખો. રાજા આ બાળકની જવાબદારી અને પ્રમાણિકતા જોઈ ખૂબ જ ખુશ થયો. તેણે બાળકને સાચી વાત જણાવી અને બીજી 10 સોનામોર એને ઇનામમાં આપી. બાળમિત્રો, આમાંથી સમજવાનું એટલું જ છે કે આપણે પ્રમાણિક બનીએ અને આપણી જવાબદારી નિભાવીએ. રસ્તા વચ્ચે પથ્થર.